टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા બે કાંઠે નર્મદા ડેમમાંથી અત્યાર સુધીમાં 3.86 લાખ પાણી નદીમાં છોડાયું। શિનોર કરજણ તાલુકાના નદી કાંઠાના ગામોમાં એલર્ટ અપાયું। શિનોર તાલુકાના 11 ગામના તલાટી સરપંચને સતર્ક કરાયા। ભડેશ્વર મહાદેવના મંદિરના 100માંથી 50 પગથિયા પાણીમાં ગરકાવ। નર્મદા નદી કાંઠે ન જવા લોકોને વહીવટીતંત્રની અપીલ। સરદાર સરોવર ડેમમાંથી ગઈકાલથી જે જુદા જુદા તબક્કે પાણી છોડવામાં આવેલ છે, જેના કારણે નર્મદા નદી બે કાંઠે વહી જાય છે, જેને તકેદારીના ભાગરૂપે અમોએ સરપંચ તલાટીની ગામના આગેવાનોને જાણ કરી તકેદારી રાખવા સૂચના આપેલ છે તથા તલાટીઓની પણ ગામે હાજર રહેવા જણાવવામાં આવેલ છે। વધુમાં જે નીચાણવાળા ગામો છે એમાં અમે તકેદારીના ભાગરૂપે જરૂરી પોલીસ બંદોબસ્તની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે। અહીંયા આગળ યાત્રિકો દૂર દૂરથી આવે છે અને દર્શનાર્થી આવે છે, એ લોકોને અમે એવી કહીએ છીએ કે અહીંયા આગળ પાણી બહુ સ્થળ ઊંચા આવે છે અને પાણીએ જવું નહીં, એની અમે સૂચના આપીએ છીએ કે લપસી જવાથી પાણીમાં ડૂબી જાય એવી શક્યતા રહે છે। 100 પગથિયા છે અંદાજિત, એમાંથી 50 પગથિયા ગરકાવ થઈ ગયા છે।